હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે હું વિચારું કે વિડીયો આખો ગુજરાતીમાં સ્ટાર્ટ કરું. કેવો રિસ્પોન્સ આવે છે તમારો આપણે ચેક કરીએ. અને ત્રિમંદિર એટલે કે જે આપણે હોટલ નંદનવન હતું કે નહીં, આપણે ફાટક પાસે કહીએ તે એક સાઈડ સીધે સીધા સોનગઢ કે શિહોર બાજુ છે, રાજકોટ એરિયા છે, ને એક બાજુ આપણે ચોગઠ ઉમરાવાળો રસ્તો છે. ત્યાં ડાબી બાજુ જ તે બનેલું છે મંદિર આખું મસ્ત. અત્યારે તૈયાર થઈ ગયું છે આખું. તો મેં તો મંદિરના દર્શન કરી લીધા છે. તો તમને કરવા હોય તો હું તમને કરાવી આપું. અહીંયા છે ને બહુ મોટી સ્પેસમાં બનાવેલું છે મંદિર. લાઈક તમે પાછળ પણ જોઈ શકો ને તો ગાર્ડન એરિયા બહુ મસ્ત છે અને મંદિરની જગ્યા પણ બહુ મસ્ત છે. અને લાઈક બધી સગવડ છે, લાઈક ભોજનાલય પણ છે, ટોયલેટ બોયલેટ્સ બધું અવેલેબલ છે. હું તમને બતાવીશ કે શું શું અવેલેબલ છે અહીંયા. તો તમે એકવાર તમારી ફેમિલી લઈને આવશો ને તો ચોક્કસ મજા આવશે તમને. અને પાછળ ચિલ્ડ્રન્સ માટે પણ હિંચકા ને એવું બધું બનાવેલું છે. મંદિરમાં ઘડીક આમથી આમ કર્યા કરું છું. તો તમે અહીંયા આવશો તો તમારે નાસ્તો કરવો હોય, પાણી પીવું હોય, કોલ્ડ ડ્રિંક્સ હોય કે જમવું હોય કે મીઠાઈમાં પણ ગુલાબજાંબુ ને એવું બધું મેનુમાં એડ કરેલું હતું. તો તમે અહીંયા આવશો અને ઇફ યુ વોન્ટ ટુ ઇટ સમથિંગ ધેન ડેફિનેટલી યુ કેન ગેટ ઇટ. તો તમને ડેફિનેટલી અહીંયા આવવાનું મન થશે જ, કારણ કે અહીંયા બધી સુવિધાઓ અવેલેબલ છે. લાઈક ચિલ્ડ્રન્સનો એરિયા પણ અલગ છે. તમારે ફેમિલી લઈને આવશો તો તમને જમવાનું મન થાય તો જમવાનું પણ છે, બધું અવેલેબલ છે. ચલો આપણે વિડીયોનો એન્ડ કરી દઈશું અહીંયા. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ કમેન્ટમાં જણાવજો કે ગુજરાતી લેંગ્વેજમાં પસંદ છે કે હિન્દી લેંગ્વેજમાં, તો હું એ પ્રમાણે બનાવું. ओके, टिल देन टाटा बाय बाय, सी यू एंड यस, आप लोग अब सब ख्याल रखना है, ठीक है? ओके बाय.